બેન, મેલડી માની વ્રત કથાનો કળિયુગમાં બહુ મહિમા છે હો. તે હે ગોર બાપા, આ મેલડી માનું વ્રત મંગળવારે જ કરાય? હા બેન, મેલડી માનું વ્રત 11 મંગળવાર સુધી કરવાનું હોય છે ને 12મા મંગળવારે ઉજવણું કરાય. પણ અદા, આ મેલડી માનું વ્રત કયા મહિનામાં થાય? જો દીકરી, કારતક અને ભાદરવા મહિના સિવાય ગમે તે મહિનાના મંગળવારે માં મેલડીનું વ્રત કથા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરો ને તો ઉગતા પૂરની દેવી મેલડી મન વાંછિત ફળ આપે, એમાં જરાય સંદેહ નથી. સાવ સાચું. મેં મનમાં સંકલ્પ કરેલ અને વ્રત શરૂ કરેલ અને 5મો મંગળવાર પૂરો થાય ત્યાં મારો સંકલ્પ, મારી મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. માં મેલડી તો કળિયુગની હાજરા હજુર દેવી છે. પ્રગટ પરચાળી માં મેલડીની કૃપા અપરંપાર છે. જય માં મેલડી. તો બસ બેન, હું આવતા મંગળવારથી માં મેલડીનું વ્રત શરૂ કરીશ. હા, વ્રત દરમિયાન મેલડી માની વાર્તા પણ સાંભળવી. બસ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક માં મેલડીનું વ્રત કરો, વાર્તા સાંભળો ને માં મેલડીનું શરણું લઈ લ્યો ને એટલે કળિયુગની દેવી માં મેલડી દુખડા દૂર કરી દે ને સુખની લહેરકી જીવનમાં આપી દે. અદા, માં મેલડીની વાર્તા માંડો. ભલે, તો શાંતિથી સાંભળો. એક નાનકડું ખોબા જેવડું ગામડું ને એ ગામમાં ગરીબ ને દુખિયારો પરિવાર રહે. 2 ટંકનો રોટલો રડવા પરસવો પાડી કાળી મજૂરી કરે, પણ પતિ પત્ની પૂરા શ્રદ્ધાવાન ને ભક્તિવાન અને માં મેલડી પર પૂરેપૂરો ભરોસો. એક તો ગરીબ અને પાછા વાંજિયા એટલે લોકોના મેણાટોણા સહન કરે. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. પછી તો સમય જતા મલકમાં દુકાળ પડ્યો. પાણી વિના માણસોને મૂંગા પસુડા વલખા મારવા લાગ્યા. કામ ધંધા બંધ થઈ ગયા. રોટલાય ટાણે ન મળે. અંતે પતિ પત્ની દુકાળ ગાળવા બીજા મલકમાં હાલી નીકળ્યા. થોડો વિસામો ખાઓ. હાલી હાલીને થાકી ગયા. હા, થોડું પાણી પીને વિશ્રામો ખાય. કહું છું, આ વિધાતા આપણા ભાગ્યમાં સુખ લખતા જ ભૂલી ગયા છે કે શું? એવું ન હોય ધણિયાણી. એ કરમ પ્રમાણે સુખ દુઃખના હિસાબ આ ચિત્રગુપ્તના ચોપડે લખાયેલા જ હોય. ઠીક, જેવી મારા વાલાની મરજી. બસ ગમે ગામ રેખડા કરીએ અને ઘરના લબાચા ફેરવ્યા કરીએ. દુકાળની એક થપાટ લાગી ત્યાં ભગવાનને યાદ કરતા થઈ ગયા. હા, પણ પેટીયું રડવા મલકમાં ભમીએ છીએ ને ધણી. હાલ હાલ, હવે હાલતા થાય આપણે. આ દી આથમે ને ઈ મોર ઠેકાણે પૂગી જાય. હા, વાતું કઈ રે માર્ગ નહીં ખૂટે. હેંડો, જય મારી માવડી. હા, જો કામ ધંધા હાલતા થઈ જાય ને તો પરિવારનું પોષણ થયા કરે. પરિવાર? ધણી, પરિવારમાં આપણે બે. માવડીએ પગલીનો પાડનારની ખોટ રાખી છે. હાયલા કરે, એનું નામ જ સંસાર. જે મળે એમાં રાજી રહેવાનું અને જે નથી એના રોદણા નહીં ગાવાના. એટલે સુખ દોડતું આવે. સુખે 100 ગાઉ છેટું ફરે છે. ઠીક, જેવી કુળદેવીની મરજી. હેંડો, હાલતી પકડીએ. હા હા, હાલો. પછી તો જ્યાં પાણીવાળો મલક હતો ને એ નાનકડા ગામડાની બારોબાર એક ઓરડીમાં બંને રહેવા લાગ્યા. બંને માણસ સવારે ભાત લઈને મજૂરી કરવા નીકળી પડે. ધીમે ધીમે સમય પણ ભાગતો ગયો અને એક દી કારમી ઘડીએ
કાનો મજૂરી કરતો હતો ને ત્યાં પડ્યો ને પગનું હાડકું ભાંગી ગયું ને પછી ખાટલે પડ્યો. બિચારી મંગળા, એની માથે જવાબદારી વધી પડી. એકલી અટુલી મજૂરી કરી, પૈસા રડે, ઘરનું કામ કરે અને ધણીની ચાકરી પણ કર્યા કરે. દુઃખ આવે ને એટલે ચારેય બાજુથી આવે હો. બિચારી મંગળા, પછી શું થયું અદા? એક દિવસ મજૂરી કામ માટે મંગળા જતી હતી ને ત્યાં દૂર એક નાનકડું મંદિર દેખાણું ને ત્યાં મંગળા બેસી ગઈ વિસામો ખાવા. અરે વાહ, આ તો મારી મેલડીનું સ્થાનક. વાહ મારી દયાળી દેવી મેલડી, તમારી કૃપા થઈ તો દર્શન થયા. જય હો ઉગતાપોરની દેવી. હાલો, મારી દેવીના મંદિરની સફાઈ કરી નાખું અને અગરબત્તી કરું. હે કરુણામય દેવી, હું તો તારી છોરુડી, સાવ અભણ, અબૂધ અને ગરીબડી. ખૂબ દુઃખ વેઠ્યું. માં, આજ તારો આશરો મળ્યો. માં, દયા કરી સુખનો છાંયણો દે મારી દેવી મેલડી. હું રોજ આ માર્ગે કામે જાઉં છું. પેલા તારા ધૂપ દીવા કરીશ અને પછી કામે જઈશ. હે ત્રિશુલવાળી દેવી, દીકરીના રખોપા કરજો. અરે અરે માજી, તમે એકલા અટુલા અહીં બેઠા છો? હા દીકરી, દુઃખની મારી બેઠી છું. 3 દિવસથી પેટમાં અન્નનો દાણો નથી ગયો. ભૂખને કારણે જીવ જાય છે. તને દૂરથી જોઈને એટલે આવી. તારી પાસે કંઈ ખાવાનું હોય તો ભૂખ્યાને જમાડ ને દીકરી. અરે એમાં શું, આ મારું ભાતું લ્યો, નિરાતે જમી લ્યો. પણ દીકરી, પછી તું? અરે મારી ફિકર મારી મેલડી કરશે. માં, આ ભાતું ખાઈ લ્યો અને તમારો કોઠો ટાઢો કરો. તો તું તાણ કરશ ને તો ખાઈ લઉં. મારા જેવા ભૂખ્યાની આતરડી ઠાયરી. માવડી તારી આતરડી ઠારશે દીકરી. તમે રોટલા ખાઓ, ત્યાં સામેથી પાણી ભરતી આવું તમારા સાટું હો. ભલે દીકરી, ભલે. લ્યો માડી, આ પાણી પી લ્યો. ગગી, તારી વાહે તો કાંઈ ન વૈધું હે. આ ભૂખની મારી હંધુય હું જ ખાઈ ગઈ. કાંઈ વાંધો નહીં બા, હું તો ઉપવાસ ખેંચી કાઢીશ. હરર દીકરી, હા મારા હાટું તું ભૂખી રહીશ હે? બા, જેના ભાગ્યમાં હોય ને એ જ પામે. એ હું કામે જાઉં છું, હાલો. હા દીકરી, જા. પણ માં, કાલ તમારા હાટું વધારે ભાત લેતી આવીશ. હાલો તઈ હું જાઉં છું હો. જય મેલડીમાં. જય મેલડીમાં દીકરી.
હાજરા હજુર એવી મેલડીમાં પર ભરૂહો રાખજે હો. બસ માજી, એ જ તો એક આધાર છે અમ જેવા દુખિયા નર નારી પર. જય મેલડીમાં. બચાડા ડોશીમાએ રોટલો ખાધો. કેવા રાજી થયા નહીં. ડોશીમાં કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? જે હોય તે, ગઈઢા માવતરની સેવા તો થઈ. માળી, જય મેલડીમાં.